જન્માષ્ટમીના પવિત્ર પર્વે યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ગોમતી ઘાટના નદીના પવિત્ર ઘાટ પર સ્નાન અને પૂજા અર્ચના માટે પહોંચ્યા। ગોમતી ઘાટને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું, જે ભક્તિમય માહોલને વધુ નિખારે છે। ભક્તો ગોમતી નદીના સ્નાન કરી દીવા પ્રગટાવી અને પૂજા કરી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। राधा, रुक्मणी, लक्ष्मी आम कहिए तो भगवान श्री कृष्ण ने કેટલી રાણીઓ કેટલી પટરાણીઓ હતી। આમાંની એક જે સૌથી વધારે પ્રિય ભગવાન શ્રી કૃષ્ણને હતી એ ગોમતી પણ છે, જે નદીના સ્વરૂપમાં આજે તેમની આપણે પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ। તેમના જળને આપણે મસ્તક પર લગાવીને આપણી આત્માને ધન્યતા પ્રાપ્ત કરાવીએ છીએ। આ એ ગોમતી છે। અત્યારે આપણે ગોમતી નદી કિનારે છે, જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના મંદિર હશે ત્યાં તમને ગોમતી નદીના દર્શન અવશ્ય થશે। એવું કહેવાય છે કે જ્યારે પણ તમે દ્વારકા આવો કે અથવા ભગવાન શ્રી કૃષ્ણના કોઈ પણ મંદિરે જાઓ ને ત્યાં જો ગોમતી હોય તો સૌથી પહેલા આપણે ગોમતીના દર્શન કરીએ છીએ, તેના જળને આપણે મસ્તક પર લગાવીએ છીએ, ત્યારબાદ આપણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીએ છીએ। એક સમયની વાત છે, બહુ પૌરાણિક વાત છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોમતીને આશીર્વાદ આપ્યા હતા કે વચન આપ્યું હતું કે જ્યાં પણ મારું મંદિર હશે ત્યાં તારું સ્થાન અવશ્ય હશે। અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ આ વચન તેમણે પૂર્ણ કર્યું છે। જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે, દ્વારકાધીશના દર્શન થાય છે, ત્યાં ગોમતીના પણ દર્શન થાય છે। અને આવનારી પેઢી પણ એ જ રીતે દર્શન કરશે, જે આજે જનમાનસ ગોમતીના દર્શન કરીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશના દર્શન કરે છે। આ જળને મસ્તક પર લગાવીને લોકો ધન્યતા પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે। કંઈક આ જ કથા અને આ જ એક પ્રાચીન વાત આપણને સાંભળવા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોમતીને વચન આપ્યું હતું અને એ જ વચન તેમને પાળી બતાવ્યું છે। અને એટલે જ ગોમતીના દર્શન ભગવાન દ્વારકાધીશ હોય કે કૃષ્ણના કોઈ પણ સ્વરૂપ હોય, જ્યાં મંદિર આવેલું છે ત્યાં ગોમતીના દર્શન અવશ્ય થાય છે। કેમેરામેન જીવા ભરવાડ સાથે હિના પંચાલ, GSTV